તમે વિચાર કરો કે ચૈતર વસાવા જેવો આપણા ગુજરાતની અંદર કોઈ ધારાસભ્ય નહીં હોય જે ભાઈ પોતાની જનતા માટે વારંવાર જેલમાં જાય છે। અત્યારે હાલ ભાઈ તમે સમાચાર સાંભળ્યા હશે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી। એના પહેલા પણ ચૈતરભાઈ વસાવા ઘણી વખત જેલમાં જઈને આવ્યા છે ભાઈ। 2 મહિના 3 મહિના 6 મહિના 15 દિવસ 20 દિવસ એમ કરીને ભાઈ ચૈતરભાઈ વસાવા જ્યારના ધારાસભ્ય બન્યા છે ત્યારના તે જેલની અંદર જ રહે છે। અત્યારે હાલ ભાઈ જે મોટા સમાચાર મળી રહ્યા છે, ખાસ કરીને તમે આ વિડીયો પૂરો સાંભળતા જજો। જો ભાઈ તમે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો, કારણ કે અત્યારે હાલ જેવા ચૈતરભાઈ વસાવા જેલમાં ગયા ત્યારથી સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા, ઘણા બધા લોકો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા અને એવું કહ્યું કે ભાઈ ગુજરાતની અંદર આ એવો એક જ માત્ર ધારાસભ્ય છે જે ભાઈ ધારાસભ્ય હોવા છતાં પણ આટલી વખત જેલમાં જાય છે। ભાઈ તમે બતાવો કે ગુજરાતના કયા ધારાસભ્ય આટલી વખત જેલમાં ગયા હશે જેટલી વખત ચૈતરભાઈ વસાવા ગયા છે। અને ભાઈ આજે ચૈતરભાઈ વસાવા ઉપર 19 થી 20 15 થી 20 ગુનાઓ છે। એ પણ કેવા ગુનાઓ? જ્યારે પોતાની જનતાના હક અને અધિકાર માટે લડતા હોય એવામાં ક્યાંક ને ક્યાંક વારંવાર ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવવામાં આવે। આજે ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે, પણ એ ગુનાઓ કેવા છે? પોતાની જનતાના હક અને અધિકાર માટે લડતા હોય તો ભાઈ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે। ભાઈ ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના એટલા મજબૂત ધારાસભ્ય છે, એમનું એટલું બધું માન સન્માન છે કે બીજા કોઈ પણ નેતાનું માન સન્માન નહીં હોય એટલું ચૈતરભાઈ વસાવાનું છે। ભાઈ હું આ વિડીયો બનાવીને બીજા કોઈ નેતાને ઊંચા કે નીચા દેખાડવાની કોશિશ નથી કરતો, હું ખાલી ચૈતરભાઈ વસાવાની જ વાત કરું છું। તો બીજા કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી, કારણ કે અત્યારે હાલ તમે જોતા હશો કે ચૈતરભાઈ વસાવા પોતાની જનતા માટે રાત દિવસ લડતા હોય છે। કોઈ પણ સમયે ભાઈ રાત દિવસ નથી જોતા। કોઈ પણ સમયે જો પોતાની જનતાને કોઈ પણ જાતની તકલીફ પડે ને તો ભાઈ રાત હોય કે દિવસ હોય ચૈતરભાઈ વસાવા ત્યાં જઈને ઊભા રહેતા હોય છે। તો આજે ભાઈ ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, તો આજે ભાઈ ચૈતરભાઈ વસાવાને આપણે સપોર્ટ કરવાની જરૂર છે। આજે ચૈતરભાઈ વસાવા, એમના પત્ની શકુંતલાબેન વસાવા અને બીજા પણ 8 થી 9 લોકો એમ કરીને 9 લોકોને ક્યાંક ને ક્યાંક 7 વર્ષની સજા ફટકારવામાં આવી। હવે ભાઈ ચૈતરભાઈ વસાવાનો ગુનો શું હતો? 2023 ની અંદર ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ કર્મચારી જોડે નાના મોટી બબાલ થાય છે, ચૈતરભાઈ વસાવા હાથાપાઈ કરે છે અને હવામાં ફાયરિંગ કરે છે, એવો કંઈક ગુનો નોંધાયેલો છે। એમાં ભાઈ ચૈતરભાઈ વસાવા, એમના પત્ની અને બીજા 9 લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી। હવે ભાઈ તમે વિચાર કરો કે આપણા ગુજરાતની અંદર અમુક લોકોએ ભાઈ મર્ડર કર્યા છે, એમને પણ ક્યાંક ને ક્યાંક 7 વર્ષની સજા નથી થતી અને એ લોકો પણ 7 વર્ષ સુધી જેલમાં નથી રહેતા। અને એવો ગુનો ભાઈ અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા ઉપર દાખલ કરવામાં આવ્યો કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી। હું ભાઈ ચૈતરભાઈ વસાવાના કોઈ વખાણ નથી કરતો, પણ અત્યારે હાલ લોકો જણાવે છે કે ભાઈ ચૈતરભાઈ વસાવાએ જે કામ કર્યા છે, અમારા માટે જે રાત દિવસ લડ્યા છે, તો આજે ભાઈ ચૈતરભાઈ વસાવાને અમારી જરૂર છે, તો અમે ચૈતરભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરીશું। હવે આજે આપણે જાણવું છે, વિડીયોમાં આપણે આગળ વધીએ એ પહેલા જો ભાઈ તમે ચૈતરભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરતા હોય ને તો આ વિડીયોને એક લાઈક કરજો અને જે ભાઈ હાઈપ લખેલું બટન આવે છે એ બટન એકવાર દબાવજો। જેટલા લોકો આ બટન દબાવશે એટલે મને ખબર પડશે કે આટલા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે અને આટલા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ નથી કરતા। ભાઈ આપણો વિડીયો લાખો લોકો જોવે છે, આજે કેટલા લોકો હાઈપનું બટન દબાવે છે એ જાણવું છે। ખબર પડી રહેશે કે આટલા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે, કારણ કે જેવી રીતે થોડા ટાઈમ પહેલા ડેડિયાપાડાની અંદર ભાઈ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા અને એક બાજુ એ જ દિવસે નેત્રંગની અંદર ચૈતરભાઈ વસાવાની સભા ભરાયેલી હતી। તો ભાઈ તમે વિચાર કરો કે દેશના વડાપ્રધાન હોય ત્યાં વધારે પબ્લિક જોવા મળે કે કોઈ પણ ધારાસભ્ય આવ્યા હોય ત્યાં વધારે પબ્લિક જોવા મળે? અને એ ભાઈ દાખલો જોવા મળ્યો હતો, તમે બધાએ જોયું જ હતું કે ક્યાં પબ્લિક વધારે જોવા મળી હતી। તો આજે ભાઈ એ જ વાઘ, એ જ આદિવાસી સમાજનો ટાઈગર જેલમાં પુરાયો છે। એ સમયે પણ ક્યાંક ને ક્યાંક થોડા દિવસો પહેલા ચૈતરભાઈ વસાવા ઉપર ગુનો નોંધાયો હતો અને ચૈતરભાઈ વસાવા 3 મહિના સુધી જેલમાં રહીને આવ્યા હતા। આજે ગુજરાતની અંદર ઘણા બધા નેતાઓ છે, ભાઈ ચૈતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટીની અંદર પણ બીજા ઘણા બધા નેતાઓ હતા
જે ભાઈ જેલમાં ગયા એના પછી જેલમાંથી જ્યારે છૂટ્યા અને આમ આદમી પાર્ટી છોડી દીધી, પણ ભાઈ ચૈતરભાઈ વસાવા જ એક એવા માણસ છે જે વારંવાર જેલમાં જઈને આવ્યા છે ભાઈ, 3 મહિના 5 મહિના 6 મહિના 12 મહિના, પણ જ્યારે પણ જેલની બહાર આવે ત્યારે એવું નથી કહેતા કે આ આમ આદમી પાર્ટીમાં રહીને મારે વારંવાર જેલમાં જવાનું થાય છે તો હું હવે આમ આદમી પાર્ટી છોડી દઉં અને બીજી પાર્ટીની અંદર જોડાઈ જાઉં, પણ ભાઈ એવો પ્રશ્ન આજ સુધી ચૈતરભાઈ વસાવાએ નથી કર્યો કે ચૈતરભાઈ વસાવાએ કોઈ પણ ઇન્ટરવ્યુની અંદર નથી જણાવ્યું કે મને આટલા વર્ષની સજા થઈ, આ પાર્ટીમાં રહીને મને ક્યાંક ને ક્યાંક તકલીફો પડી રહી છે તો હું આ પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ જાઉં, પણ ના ભાઈ ના, ચૈતરભાઈ વસાવા જોડે લાખો લોકોનો પ્રેમ છે, લાખો લોકોનો સપોર્ટ છે, તો ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી તો આજે પણ નથી છોડવાના અને કાલે પણ નથી છોડવાના. અમુક લોકો ભાઈ જેલમાં જઈને આવ્યા અને આમ આદમી પાર્ટી છોડી નાખી, જે તમે ક્યાંક ને ક્યાંક જોયું જ હશે, આપણે કોઈને કહેવાની જરૂર નથી, પણ અત્યારે હાલ વાત ચૈતરભાઈ વસાવા ઉપર આવી છે, એમના ફેમિલી ઉપર આવી છે, સાથે સાથે બીજા પણ 8 થી 9 લોકો, એ પણ બિચારા ખેડૂતો છે, એમને પણ ક્યાંક ને ક્યાંક સાથે સાથે 7 વર્ષની સજા ફટકારી દેવામાં આવી. હવે ક્યાંક ને ક્યાંક હવામાં ફાયરિંગ તો ચૈતરભાઈ વસાવાએ કર્યું હતું, તો એમાંથી એમના પત્ની અને બીજા પણ જે 7-8 લોકો છે એમને કેમ 7 વર્ષની સજા ફટકારવામાં આવી, એવું પણ ઘણા બધા લોકો કહેતા હોય છે. હવે ભાઈ કાયદો કાયદાની રીતે કામ કરતો હોય છે એવું ક્યાંક ને ક્યાંક લોકો જણાવે છે, તો ચૈતરભાઈ વસાવાએ પણ એવું જ કહ્યું કે મને ન્યાય તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે, આજે નહીં તો કાલે અમને ન્યાય જરૂરથી મળશે, ભલે મને ક્યાંક ને ક્યાંક 7 વર્ષની સજા ફટકારવામાં આવી, પણ ભાઈ સવાલ એ ઊભો થયો છે કે ચૈતરભાઈ વસાવા હવે ક્યાંક ને ક્યાંક આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય નહીં રહે. અત્યારે ભાઈ એ વાત હું તમને કેમ કહું છું, કારણ કે સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ ધારાસભ્ય જો ભાઈ 2 થી 2.5 વર્ષ અથવા તો 2 વર્ષથી વધારે ટાઈમ સુધી ક્યાંક ને ક્યાંક એમને જેલની સજા ફટકારવામાં આવે તો એમનું ધારાસભ્ય પદ આપમેળે રિજેક્ટ થઈ જતું હોય છે અને તે વ્યક્તિ પોતાના વિસ્તારનો ધારાસભ્ય નથી રહેતો. તો અત્યારે હાલ એવી સ્થિતિ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા ઉપર સર્જાઈ રહી છે, કારણ કે ભાઈ ચૈતરભાઈ વસાવાને તો અહીંયા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો ભાઈ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ રિજેક્ટ થઈ જશે તો પણ ક્યાંક ને ક્યાંક લાખો લોકો એમને સપોર્ટ કરશે, પણ ભાઈ સવાલ બીજો પણ ઊભો થયો છે કે ચૈતરભાઈ વસાવા જો 7 વર્ષની સજા પૂર્ણ કરે અને જ્યારે 7 વર્ષની સજા પૂર્ણ કરીને જેલની બહાર આવે એના 6 વર્ષ સુધી, એના બીજા 6 વર્ષ સુધી પણ ચૈતરભાઈ વસાવા રાજકારણમાં આવી નથી શકતા અને કોઈ પણ પાર્ટીની અંદર ફોર્મ નથી ભરી શકતા. ભાઈ તમે વિચાર કરો કે આવી અત્યારે હાલ સજા ચૈતરભાઈ વસાવા ઉપર ફટકારવામાં આવી છે, એક બાજુ 7 વર્ષની સજા ફટકારવામાં આવી અને આ સજા પૂરી થઈ જશે, એના બીજા 6 વર્ષ સુધી ચૈતરભાઈ વસાવા રાજકારણમાં નહીં આવી શકે, પણ અત્યારે હાલ લાખો લોકોનો સપોર્ટ છે, લાખો લોકોનો પ્રેમ છે, તો ભાઈ ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક ન્યાય જરૂરથી મળશે. અત્યારે હાલ તો ભાઈ કંઈક આવી સ્થિતિ ચાલી રહી છે, ચૈતરભાઈ વસાવાના પરિવાર ઉપર એક મોટો દુઃખનો પહાડ તૂટી પડ્યો એવું કહીએ તો પણ ચાલે, કારણ કે તમે બધા જાણો છો કે ચૈતરભાઈ વસાવાને 2 પત્ની છે, એક પત્નીનું નામ વર્ષા વસાવા અને બીજી પત્નીનું નામ શકુંતલા વસાવા. તો હવે ભાઈ ચૈતરભાઈ વસાવા, શકુંતલા વસાવા આ બંનેને 7 વર્ષની સજા, એમના એક પત્ની ઘરે છે, બીજા પણ એમના નાના નાના બાળકો છે. હવે વિચાર કરો કે આખો પરિવાર વિખેરાઈ ગયો છે. થોડા ટાઈમ પહેલા પણ ચૈતરભાઈ વસાવા 3 મહિના સુધી જેલમાં રહીને આવ્યા અને અત્યારે હાલ પણ ક્યાંક ને ક્યાંક હવે તો ભાઈ એક મોટો ઝટકો વાગ્યો છે કે 2 મહિના નહીં, 3 મહિના નહીં, પણ હવે તો 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો આ વિડીયો જોઈને ભાઈ તમે બને એટલો સપોર્ટ ચૈતરભાઈ વસાવાને કરતા જજો. આજે ભાઈ આપણે જાણવું છે કે કેટલા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે. વિડીયો બનાવીને હું એમને કોઈ વાતો નથી કરતો, ચૈતરભાઈ વસાવાએ જે કામ કર્યા છે એના માટે જ ક્યાંક ને ક્યાંક લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે. આજે ભાઈ ચૈતરભાઈ વસાવાને આપણી જરૂર છે, તો આપણે હવે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવાની જરૂર છે. જ્યારે પણ આપણને તકલીફ પડી હતી ત્યારે ચૈતરભાઈ વસાવા આપણી સાથે ઊભા રહ્યા હતા અને આપણને ન્યાય અપાવ્યો હતો. ચૈતરભાઈ વસાવા વારંવાર સરકાર સામે, પોલીસ સામે લડતા રહે છે. આજે ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવવામાં આવ્યા, તો દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? ચૈતરભાઈ વસાવાનો જે ગુનો ફોરેસ્ટ અધિકારી સાથે હાથાપાઈ અને નાના મોટી બબાલ અને હવામાં ફાયરિંગ, આ ચૈતરભાઈ વસાવાનો ક્યાંક ને ક્યાંક ગુનો છે, એમાં એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. હવે આવો ગુનો છે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા, આ કેટલું યોગ્ય છે કે નહીં એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને આ વિડીયોના માધ્યમથી હું કોઈ પણ નેતાને ઊંચા કે નીચા દેખાડવાની કોશિશ નથી કરતો કે કોઈ પણ પાર્ટીને ઊંચી કે નીચી દેખાડવાની કોશિશ નથી કરતો કે હું કોઈ ચૈતરભાઈ વસાવાના સપોર્ટ
સપોર્ટમાં પણ નથી બોલતો, પણ અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાના જે કામ છે, જે લોકો એમને સપોર્ટ કરે છે, એમના રિવ્યુ લીધા છે. અત્યારે હાલ લોકો જણાવે છે, પછી જ અમે સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ કે લોકો અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાને કેવા માને છે, એમના પ્રત્યે કેટલો સપોર્ટ કરે છે, અને લોકોની નજરમાં ચૈતરભાઈ વસાવા કેવા ધારાસભ્ય છે એ તો આખું ગુજરાત જાણે છે. હવે આટલા સુધી વિડીયો જોયો છે તો ફરી એકવાર કહું છું કે વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયો નીચે જે હાઈપનું બટન આવે એ હાઈપનું બટન દબાવતા જજો, એટલે ભાઈ મને ખબર પડી રહે કે તમે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરો છો કે નથી કરતા. ભાઈ બીજું કંઈ ન કરી શકો તો કંઈ નહીં, પણ ખાલી હાઈપનું બટન તો જરૂરથી દબાવજો, એટલે આજે આંકડો જોવો છે કે કેટલા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે.